જય શ્રી કૃષ્ણ રમાભાઈ, કેમ છો? હવે અમારે બરાબર હો, તમારે કેમ છે? હા, અમારે ડોસીમાં બેઠા હે અંદર. હવે અહીં તો ટીવી ચાલુ કરીને બેઠા હે. હા, વડા શોખીન કુકડો હે. હવે જેઠાલાલ જોવે હે, જેઠાલાલ એમાં જેઠો ને હજી કઈ આવે દિયા ને બબીતા ને એને જોવે રહ્યા. હા, હા ફરવા તો ઘણાય જાય. હા, અહીંયા કીધું હશે નહીં, હવે અમે કાલ ગયા તા. હા, દેખાય તો વડી આવે એમ તો. પોતે હમણાં અઠવાડિયે એક ફર્યા એનું કાઈ ને અમે કાલ એકવાર બે દેરાણી જેઠાણી ફરવા ગયું જરીક કીધું હવા ખાતી આવી તો જાણે કેવડે પહાડ તૂટી પડ્યો. હવે અહીં તો હવે ડોકરા થયા એમ તો હું કેવું. એનું હાંભરે કોણ હવે તો એક કને હાંભરા ને એક કને કાઢવાનું એવું હે. હા, હા. એ રતી માસી શું કરે છે? હવે હું તો હશે નહીં. આમ બોડા બોડા જ નહીં થઈ ગયા ને. હા, તો હારું હારું. હવે આમ લુગડા બુગડા ધોઈ લે તો હારું, બીજું તો શું થાય. હા, એમ તો અમારે ડોકરી એવા હટાકટા છે. હા, પણ તોય કઈ કામ ના કરે. હવે હા, ભલે ભલે. હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ તો હવારના પોરમાં રમાભાઈનો ફોન આવ્યો લે. એને વળી કેમ ખબર પડી હશે ફરવા ગયા તો. લે જઈને મારી દેરાણીની વાત કરું. આ ડોસી હવે હખણી નહીં રહેતી, કક કરવું પડશે. બહુ ડોટી થાય. એ મુઈ સગુણા તને ખબર હે હું થયું? હે આજ હવારમાં રમાભાઈનો ફોન આવ્યો તો લે. હે ઈ રામલાનો ફોન આવ્યો તો હે? હવે મુઈ ઈ રામલાનો જ. અને હું કેતો તો ખબર હે? ઈ કે તમે ફરવા ગયો ત્યો નહીં, ડોસીમાને એકલા ઘરે રાખીને નહીં. મેં તો રામલાને જવાબ દઈ દીધો કે અઠવાડિયા પહેલા હે ને ઈ ડોસી એકલી એક અઠવાડિયો ફરવા ગઈ હતી. હા, હું ને મારી દેરાણી હે ને કીધું અઠવાડિયે એક આવડી આખી ઢંઢનું ખાવાનું લુગડા બુગડા બધું અમે કરી, ઢોરા વાસિંડા બધું કઈ સહેલું કામ હે. અને અમે એક દી ફરવા ગયા તો પહાડ જાણે તૂટી પડ્યો. મને તો વાહે ખાર આવે, એક દી ફરવા જાય ને એમાં એ દેખાઈ કરે. આ એક તો ડોસી ની એક એવી લત મારવાનું મન થાય. હા, મેં આસન તો એક ખુશ જ માર દઈશ. સગુણા હે ને, હું તને એક વાત કરું. તું હે ને અત્યારથી હે ને આ ડોસી હમ ખારી ન થાતી. હવે તું આજે ડોસીને ઓળખતી નથી. હા, જો એને તારી ખબર પડશે ને તો તારો એવો પારખો લેશે અને તને બધા હમે એવી બેઇજ્જત કરશે ને. હવે હું તને કહી દઉં કે તારે હે ને અત્યારે તો એના આમ હે ને બહુ મીઠું જ થવાનું. હવે વાહેથી તો જે કરાય તો તારે. હા, તારે ગમે એ કરવું હોય વાહેથી કર, પણ અત્યારે તો તારે હે ને એની સામે બહુ મીઠું જ થવાનું. હવે ઈ તો આ ડોસીને હે ને જોઈને જ ઓળખી જાય એમ અહીં. હા, પણ હે ને ડોસી હજી બારે હે ને ટીવી જ જોવે. હાલ ક્યાંક બારે જઈને વાત કરી. હા, હવે આપણને ટીવી નો અવાજ આવે રહ્યો, એને આપણો અવાજ જતો હશે. હાલ ક્યાંક બારે જઈને. ઓહો આજ તો મને આ ડોસી એવી થકવાડી હે ને, ઘડીક કે મને પગ ખૂન ને ઘડીક કે મને માથું ખૂન ને ઘડીક કે મને પેટ આઠ. એ બાપ, આ તો મને એક મિનિટ એકની વાર નહીં આપી લે આ ડોસી કે હું કાઈ બાપ. એ મુઈ તો બારે ફોનમાં વાત કરવા ગઈ નહીં, હું કિચનમાં ઊભી જોતી હતી રહ્યો. ઈ રીતસરની તારી પાછળ આવી ને ભીતે ઊભી હતી. હા, મેં જોઈ હતી એને. પછી આ હું જરીક બારે આવી ને નહીં તો પોતે વરી ટીવી નો રિમોટ લઈને સોફા ઉપર બેસી ગઈ. હા, સાચું કહું વરી એમ જ કર્યું તો એને રીતસરનું મેં મારી હગી આંખે જોયું. હા, ઈ ઢીઠ ઘરોડી મને ખબર જ છે. હા, ઈ ઢીઠ ઘરોડીની તો મને હાવ ખબર જ છે. હા, જ્યારે જોઈને તેરી ભીત કને ચોટીને જ બેઠી હોય હે આપણી વાતો સાંભળવા હાટું. હા, જ્યારે મારા પિયરમાં ફોન આવે ને હું જરીક સેટી જાઉં ને પોતે ભીતે આવીને ઊભી રહી જાય. હું ફોનમાં વાત કરું ને બધું સાંભળે. પાછી નાટક એવું કરે જાણે કંઈ સાંભળ્યું નહીં. બહુ હારી હાવ હશે, કંઈ હારું મળે નહીં. એટલે છે ને હું મારા પિયરવાળા સામે હે ને એના વખાણ જ કર્યા રાખું અને ઈ ફૂલાઈ રહી. હવે એને બહુ આળસુ થતા જાય રે. હું આજ તો કે મને બેઠા બેઠા કે પાણીનો કરસ્યો પાલે, એક હાથે એ પાણીનો કરસ્યો ઉપાડીને પી ન હકે. હું હા, પી જ લે ને, આપણે એની વહુ હે, નોકર થોડી હે કઈ. હા, એને પાણી પાવા હાટું જાય હે, હજી તો એના હાથ પગ હાલે હેર્યા ને. હા, કેવડો શરીર વધારે હેરી બેઠી બેઠી. તારે જરીક એક્સરસાઇઝ જરીક કામ કરે તો કક શરીર એવું શું થાય. આ તો કઈ નહીં કરવું, ખાઈ પીને હંડું હે. હવે કે હે ને આપણે હે ને આપણું કામ કરીને બારે ચાલ્યો આવવાની. યાપુતાને ને આપણે હાજ પડે ને તો ઘરની જવાનું, એટલે યાપુતીનું કામ કરી નાખશે. હવે તેમ જ કરવું પડશે. આપણું કામ કરીને ફટાફટ જેવું તેવું ખાઈને બારે આવતું રહેવાનું અને હાજ પડે અંધારું થાય ને એટલે ઘરે જવાનું. હા, જો બીજી વાર ભૂખ લાગે તો આપણે બહારથી પાણી પૂરી પીઝા કે કાંઈ ખાઈ લેશું. હવે હા, આપણે એને કામ કરાવશું ને તે દી એને અક્કલ આવશે, નકર તો એને કાંઈ ખબર નહીં પડે. હા, ઈ તો આપણને ઢાઢા જેવી ધારે હે, એને એમ કે આપણને કાંઈ ખબર નહીં પડતી, પણ ઈ હજી હે ને આપણને ઓળખતા નહીં. હવે ખબર પડશે. ઈ શેર હે ને તો આપણે સવાસર થાવ. એ મુઈ કાલ તો હે ને હું 4 કલાક થાંભળો ગોહતી રહી કા. પોતે અમે સોફા ઉપર બેઠી બેઠી કેલા ખાઈ હરી, પણ એમ નહીં લે કે વહુને થાંભળો ધોરાવા જાવ. હા, અને પાછું તો હું કે ખબર હે કે આ કેલાના છોતરા લઈ જાવ ને સગુણામાં. મને લાગે કે હું જ્યારે પી રહું ને ત્યારે તારા ઉપર ઘણું હુકમ લાવતા હશે. હા, અને એમ એના ધાર્યું કે હજી નવી આવી હે ને અઠવાડિયું કે નહીં થયું તો લે બજારે
કરીને જરીક કામ કરા. એ હું આખો દી ડોકરીનું નામ લઈને હું આપણો દી બગાડે. હાલ ને જરીક તને ભૂખ નહીં લાગી આપણે પાણીપુરી ખાતા આવીએ. હોવે હોવે હાલ જાય યાર.